હેડલાઇન ન્યૂઝ સીધા વેદળકપુર. અમાસના દિવસથી શરૂ થતા દશામાના વ્રતને લઈને મૂર્તિ કલાકારોએ માતાજીની મૂર્તિને વિવિધ આભૂષણથી સજાવવાનું શરૂ કર્યું છે. અમાસના દિવસથી એટલે કે દિવાસાના દિવસથી દશામાના વ્રતનો પ્રારંભ થતો હોય છે. દશામાના વ્રતના પ્રારંભથી જ વિવિધ તહેવારોની પણ શરૂઆત થતી હોય છે. મોટાભાગે બહેનો દશામાનું વ્રત કરી અને માતાજીની આરાધના કરતા જોવા મળે છે. દશામાતાના વ્રતને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે મૂર્તિ કલાકારો પણ માતાજીની મૂર્તિની સજાવટ તેમજ રંગરોગાન કરતા નજરે પડ્યા હતા. ખાસ કરીને વડોદરા શહેરમાં સૌથી વધારે દશામાતાની મૂર્તિનું સ્થાપન કરવામાં આવતું હોય છે. બજારમાં વેચાણ કરતા કારીગરોનું કહેવું છે કે વિવિધ સારા પ્રકારની માતાજીની મૂર્તિ તૈયાર કરવામાં ઘણો સમય લાગે છે. તેથી અમે 2 મહિના અગાઉ જ માતાજીની મૂર્તિની તૈયારી કરવામાં લાગી જતા હોઈએ છીએ. આગામી 24/7ના રોજ દશામાનું વ્રતનો પ્રારંભ થવા જઈ રહ્યો છે અને આ વખતે દશામામાં ઉત્સાહ લોકોને વધારે છે. ઘણી બધી નવી વેરાયટીવાળી દશામાં બનાવવામાં આવી છે. નવા અવતારમાં, નવા રૂપમાં અને નવા શણગારમાં આ વખતે લોકોને આકર્ષવા માટે ટોટલી સાડી અને આખો શણગાર કરવામાં આવ્યો છે. આ વખતે કેવા પ્રકારની સાડીઓ? કપડાની જે લેડીઝ આપણે સાડી પહેરે છે એ જ રીતે હવે આ વખતે માતાજીને બી પહેરાવવામાં આવી છે. ચણિયા ચોરી ટાઈપ પહેરાવવામાં આવી છે. બધા અલગ એમાં ડ્રેસ બનાવવામાં આવ્યા છે માતાજીના. ગ્રાહકોની કેવી માંગ છે? ગ્રાહકોને એવી જ માંગ છે, સાડી શણગાર સાથે જે વસ્તુ મળે, માતાજી મળે અને તૈયાર મળી જાય એટલે શું છે કે એમને કરવું ના પડે અને ઉત્સાહથી એ લોકો આ વખતે દશામાં લઈ જાય છે, બુકિંગ કરાવી જાય. हर समस्या की डेट हेडलाइन न्यूज सीधा वेदड़कपुर.